રાજકોટ અને ગોંડલના મેળામાં વરસાદ આવ્યો તો લોકો ગરબે રમ્યા। રાજકોટના ગોંડલના લોકમેળામાં વરસાદે વિલન બનવાના પ્રયાસ કર્યા। જો કે રંગીલા રાજકોટવાળાએ આફતમાં પણ અવસર શોધી કાઢ્યો અને ગરબે ઝૂમવા લાગ્યા। વરસાદના કારણે રાઇડ સંચાલકો અને સ્ટોલ ધારકોની મુશ્કેલી વધી ગઈ છે, પરંતુ વરસાદ વચ્ચે મેળો માણવા આવેલા લોકોએ મોજમાં કોઈ ખામી ન આવવા દીધી। ચાલુ વરસાદમાં ગરબા પ્રેમીઓએ કોઈ મ્યુઝિક વગર ગરબા શરૂ કરી દીધા હતા। થોડીવાર માટે ગરબાની રમઝટ બોલાવી। બીજી તરફ ગોંડલ શહેરમાં ભારે વરસાદ વરસ્યો। વરસાદના કારણે શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા। આખો દિવસ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। રજાની મજામાં ભંગ પડી ગયો। અમરેલીના સાવરકુંડલાના ખડસલી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી। ધોધમાર વરસાદથી સ્થાનિક નદીમાં ઘોડાપુર આવતા ઉકળાટમાંથી રાહત મળી। મુરઝાયેલ પાક માટે આ વરસાદ લાભદાયક સાબિત થશે। અમરેલીના ધારીમાં મેઘરાજાની તોફાની બેટિંગ। ધારીથી તુલસીશ્યામ માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા। જીરાથી તુલસીશ્યામ તરફ જતા માર્ગ પર રોડ પર નદી વહેતી થઈ। માર્ગ પર પાણી ફરી વળતા ટ્રાફિક જામ સર્જાયો। બાઇક ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા। ભારે વરસાદના કારણે ખેતરોના પાણી રોડ પર વહેવા લાગ્યા। તો ધારી શહેરમાં મુશળધાર વરસાદ। ભારે વરસાદના કારણે ધારી શહેરના માર્ગો પર વરસાદી પાણી ભરાયા। ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ। જન્માષ્ટમી પર્વે મેઘ સવારીથી ખેડૂતો હરખાયા। ગીર જંગલ વિસ્તારમાં આવેલ મછુંદરી નદી પરનો ડેમ ઓવરફ્લો થયો। ચાલુ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો ડેમ। ઉના અને ગીર ગઢડા તાલુકાના 10 થી 12 ગામોની જીવાદોરી સમાન ડેમ ભરાતા ખેડૂતોમાં ખુશીની લહેર। ડેમ ઓવરફ્લો થતા પિયત તથા પીવાના પાણીના સમસ્યાનો પ્રશ્ન હલ થશે। રાજકોટના જેતપુરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી। જેતપુર શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદથી રોડ પર પાણી વહ્યા। સવારથી અસહ્ય બફારા બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી। લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી પ્રસરી। ખેતરોમાં પાકને ફાયદો થશે। આણંદમાં બેફામ ટ્રક ચાલકે 6 સેકન્ડમાં 9 વાહનોને અડફેટે લીધા। રોડ પર ટેન્કર બન્યું યમદૂત। ટેન્કરની બ્રેક ફેલ થતા 9 વાહનોને ટક્કર મારી બેકાબુ બનેલા ટેન્કરનો એક પછી એક અકસ્માત સીસીટીવીમાં કેદ। તારાપુર મોટી ચોકડી પર લક્ષ્મી વિલાસ હોટેલ પાસે ટેન્કર ચાલકે એક બાદ એક 8 વાહનોને અડફેટે લીધા। ટેન્કરની બ્રેક ફેલ થઈ અને ટેન્કર ચાલક કાર અને ચાર રિક્ષાને અડફેટે લઈને આગળ વધતું ગયું। હોટેલના પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોમાં કચ્ચર ઘાણ નીકળ્યો। બનાવમાં કોઈ જાનહાનિ નહીં, પરંતુ 4 કાર અને 4 રિક્ષાને નુકસાન। કાર ચાલક અને રિક્ષા ચાલકો દ્વારા ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી। બધી રાઇડ્સ શરૂ થતા ત્રીજા દિવસે રાજકોટનો મેળો જામ્યો। કીડિયારું ઉભરાયું। રાઇડ્સ મંજૂરીના વિવાદ વચ્ચે અંતે મેળો શરૂ થયાના ત્રીજા દિવસે રાજકોટના મેળાએ અસલી રંગ પકડ્યો। મેળાની તમામ યાંત્રિક રાઇડ્સને અંતે મંજૂરી આપવામાં આવતા ત્રીજા દિવસે મેળો જામ્યો। શીતળા સાતમ અને જન્માષ્ટમીના દિવસે મેળામાં કીડિયારું ઉભરાયું હતું। હૈયે હૈયું દળાય તેવી ભીડ જામી હતી। સૌરાષ્ટ્રભરના લોકોમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો। લોકમેળાની રંગત એવી જામી કે તમામ રસ્તાઓ પર લોકોનો અવિરત પ્રવાહ રેસકોર્સ ગ્રાઉન્ડ તરફ વહ્યો। રેસકોર્સ મેદાનમાં યોજાયેલા લોકમેળામાં સવારથી જ આસપાસના ગામડાઓમાંથી લોકો ઉમટી પડ્યા હતા। બપોર પછી મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્રભરમાંથી ઉમટી પડ્યા। 3 દિવસમાં 5 લાખથી વધુ લોકોએ મેળાની મોજ માણી હતી। મેળામાં લોકોએ આકાશે આમતી રાઇડ્સ સહિતની વિવિધ રાઇડ્સમાં બેસીને મોજ માણી। જ્યાં જ્યાં નજર કરો ત્યાં માનવ મહેરામણ નજરે પડતું હતું। બાળકો, વૃદ્ધો, કિશોરો સૌ કોઈ મેળો મહાલવા પહોંચ્યું હતું। ત્યારે રાઇડ્સની સાથે વિવિધ રમકડાના સ્ટોલ અને અન્ય વસ્તુઓના સ્ટોલમાં પણ ચિકાર ભીડ જોવા મળી। મેળામાં આઈસ્ક્રીમ અને ખાણીપીણીની લિજ્જત પણ લોકોએ માણી। તો બીજી તરફ ફૂડ વિભાગ દ્વારા વિવિધ નાસ્તાના સ્ટોલ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે। જન્માષ્ટમીના તહેવારોને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી ભીડ। જન્માષ્ટમીની રજાને લઈને રાજ્યભરના ટુરિસ્ટ સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। ત્યારે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ ગુજરાત અને આસપાસના રાજ્યોમાંથી પ્રવાસીઓ ઉમટી પડ્યા।
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના બીજા પ્રકલ્પોમાં પ્રવાસીઓમાં ધસારો જોવા મળ્યો. 3 દિવસની રજામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવનાર પ્રવાસીઓને પગલે આ વિસ્તારમાં આવેલ હોટલ અને ટેન્ટ સિટી ફૂલ થઈ ગયા. 15 ઓગસ્ટે 40,000 કરતાં વધુ પ્રવાસીઓ નોંધાયા. જન્માષ્ટમીના દિવસે 50,000થી વધુ પ્રવાસીઓ આવી પહોંચ્યા. 3 દિવસની રજામાં 1.5 લાખ કરતાં વધુ પ્રવાસીઓ નોંધાશે. હાલ વરસાદી માહોલને લઈને ચારે બાજુ પ્રકૃતિ ખીલી ઉઠી છે, એટલે પ્રકૃતિની વચ્ચે સહેલાણીઓ વરસાદનો આનંદ માણી રહ્યા છે. ચારે બાજુ ડુંગરોએ લીલી ચાદર ઓઢી લેતા અહીં